મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય દેવાભાઈ માલમ, માનનીય અરવિંદભાઈ લાડાણી, આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે જે મેં ગત મે મહિનામાં પૂછ્યો હતો કે આ 139 કરોડ તમે વાપર્યા છે ક્યાં, એનો જવાબ આપો। આ 139 હવે તમને ખબર પડી, આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા, ખિસ્સામાં પડી ગયા। અને જે હું વારે વારે કહું છું 40% કમિશનની આ સરકાર, આમાં ઘેડમાં તો 40% નહીં 4%નું કામ કરી અને 96% કમિશનની આ સરકારે આ કામ કર્યું છે। એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે, એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે। આજે હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માંગુ છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે, ખેડૂતનું લગભગ 500 મીટર સુધી 5 ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે, તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે। જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે, આવી જ રીતે ઘેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા, મકાનો તણાઈ ગયા, એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે।